જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા ગામ ટુંડચના સરપંચ તેમજ તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ કરતા પોલીસ સ્ટેશન દ્વારા 354, 354A તેમજ 504 તેમજ 135, 27/12/23ના રોજ આરોપી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ 30/12/2023ના રોજ જંબુસર કોર્ટ દ્વારા ફરિયાદીના 6 વકીલો દલીલ કરતા આરોપીના વકીલ દ્વારા નામદાર કોર્ટને જણાવેલ કે મારા અસીલ ટુંડચી ગામમાં જશે જ નહીં। વકીલ દ્વારા સામે ચાલીને રજૂઆત કરવામાં આવી હતી। વિદ્વાન વકીલ વસીમુદ્દીન સૈયદ ધારદાર વકીલ દલીલ કરતા સાંભળીને નામદાર કોર્ટે જામીન મંજૂર કરાયા હતા। રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। હું ટુંડચ ગામનો રહેવાસી છું। 27/12/2023ના રોજ મારા વિરુદ્ધ એક મહિલા દ્વારા ખોટી ફરિયાદ કાવી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી, જેના બદલ આજ રોજ જંબુસર કોર્ટમાં અમને હાજર કરવામાં, જેથી જંબુસર નામદાર કોર્ટે મને જામીન મુક્ત કરેલ છે અને મારા વસુની સૈયદ તેમજ જંબુસર નામદાર કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભીમ, જય શંકર। જંબુસર તાલુકા હદ વિસ્તારની પોલીસ સ્ટેશન કાવી પોલીસ સ્ટેશન, જેની તાબા હેઠળ આવતું ટુંડચ પંચાયત અને ટુંડચ ગામે કાવી પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 30/455/2023થી આઈપીસી કલમ 354, 354A, 504 અને જીપીએચ 135 મુજબનો ગુનો દાખલ કરેલો। એ ગુનાના કામે સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાને નામદાર કોર્ટમાં રજૂ કરતા એમને જામીન પર મુક્ત કરવા માટે જામીન અરજી રજૂ કરેલી અને જામીન અરજીનો વિરોધ કરવા માટે ફરિયાદ પક્ષે સોગંદનામું રજૂ કરેલું। એમના ખાનગી સરકારી વકીલની સાથે ખાનગી વકીલો રોકેલા અને જામીન અરજીનો સખત વિરોધ કરેલો હતો, પરંતુ અમે આરોપી તરફે દલીલ કરવામાં આવેલી સાચી અને તટસ્થ અમે રજૂઆત કરતા નામદાર કોર્ટે અમારી જામીન અરજીની ઉપર સુનાવણી કરેલી। અમે સામે ચાલીને આરોપીને જામીન પર મુક્ત કરવા માટે જો ગામની શાંતિ ન ડોળવાય તેવા ઉદ્દેશથી ગામમાં પ્રવેશ ન કરવાની શરત સામે ચાલીને મૂકેલી હતી અને નામદાર કોર્ટે અમારી જામીન અરજી મંજૂર કરતો હુકમ કરી અમને જામીન પર મુક્ત કરેલા। Yeah.